તો બીજી બાજુ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના ઉશ્કેરણીજનક નિવેદન મામલે પાટણમાં પોલીસ પરિવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। જિગ્નેશ મેવાણીએ પોલીસ મથકે લોકોની હાજરીમાં પોલીસના પટ્ટા ઉતરાવી દેવાની ચીમકી આપી, જેના વિરોધમાં આજે પોલીસ પરિવારો મોટી સંખ્યામાં બેનર સાથે રેલીમાં જોડાયા હતા। જિગ્નેશ મેવાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા, પટ્ટા ટોપી ઉતારવાની વાત કરનારાઓ સાવધાન જેવા બેનરો સાથે પરિવારોએ પાટણ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। આ રેલીમાં પોલીસ પરિવારે જિગ્નેશ મેવાણી ધારાસભ્ય પદેથી રાજીનામું આપે તેવી માંગ કરી હતી। તો જિગ્નેશ મેવાણીએ જે વિવાદાસ્પદ નિવેદન આપ્યું તેને લઈને પોલીસ પરિવારોમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે પોલીસ પરિવારોએ હાથમાં બેનર સાથે તેનો વિરોધ કર્યો હતો। જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે પોલીસના પટ્ટા ઉતરાવી દેવા તેવી તેમણે વાત કરી હતી અને તેને લઈને જ પોલીસ પરિવારો ગુસ્સે ભરાયા છે, રોષમાં છે અને તેમણે રેલી યોજી। રેલીમાં પોલીસ પરિવારોએ જિગ્નેશ મેવાણી ધારાસભ્ય પદેથી રાજીનામું આપે તેવી પણ માંગ કરી છે। તો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના ઉશ્કેરણીજનક નિવેદન મામલે પાટણમાં પોલીસ પરિવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। જિગ્નેશ મેવાણીએ પોલીસ મથકે લોકોની હાજરીમાં પોલીસના પટ્ટા ઉતરાવી દેવાની ચીમકી આપી હતી, જેનો વિરોધ પોલીસ પરિવારો કરી રહ્યા છે અને તેમણે તેમના વિરોધમાં મોટી સંખ્યામાં તેઓ રેલી કાઢી અને બેનરો સાથે રેલીમાં જોડાયા હતા। જિગ્નેશ મેવાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા, સાથે જ પટ્ટા ટોપી ઉતરાવવાની વાત કરનારાઓ સાવધાન રહો જેવા બેનરો સાથે આ પરિવારોએ પાટણ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। આ રેલીમાં પોલીસ પરિવારે જિગ્નેશ મેવાણી ધારાસભ્ય પદેથી રાજીનામું આપે તેવી માંગ કરી છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે પાટણથી સંવાદદાતા અલ્કેશ। જિગ્નેશ મેવાણી ફરી એકવાર પોતાના વિવાદિત નિવેદનને લઈને સામે આવ્યા છે, પોલીસ પરિવારો રોષે ભરાયા છે, શું વિગત છે? કૃષ્ણા, ચોક્કસ લોકશાહીમાં હવે નિવેદનો બેફામ બની ગયા છે। ત્યારે વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ જ્યારે 2 દિવસ પહેલા થરાદના શિવનગરમાં સોસાયટીમાં એક ડ્રગ્સ મામલે અને દારૂ મુદ્દે મામલે જ્યારે ઓન રોડ ઉપર એમને જે આઈપી અધિકારી હતા ડીવાયએસપી અધિકારી સાથે જે રીતે વર્તન કર્યું હતું એના પ્રત્યાઘાતો પોલીસે પરિવારમાં પડ્યા છે અને પોલીસ પરિવાર અત્યારે હાલ જે કહેવાય ને કે હવે પોતે જિગ્નેશ મેવાણી રાજીનામું માંગવા માંગે છે। જે મુદ્દો છે એ મુદ્દાની અત્યારે હાલ આ પોલીસ પરિવારો જે કહેવાય ને કે લઈને આવ્યા છે, પરંતુ જે મુદ્દો છે કેટલાક પોલીસ પરિવારને પૂછ્યા એ ખબર પડી કે શેના માટે રાજીનામું આપવું અથવા શું કરવું છે એની, પણ એમનું નિવેદન એક છે કે જે બોલ્યા હતા કે પોલીસ ના પટ્ટાને ટોપી ઉતારી દેવામાં આવશે જો નહીં થાય તો એ લઈને અત્યારે આ મુદ્દે આપવામાં આવ્યું છે આવેદનપત્ર। પરંતુ કહેવાય ને કે જે સમગ્ર ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂ જે રીતે બેફામપણે વેચાઈ રહ્યો છે, જે રીતે એમ કહેવાય કે ઘણી વખતે પોલીસના જે કહેવાય ને કે કથિત એવા લોકો જે દારૂની હેરાફેરી, ગઈકાલે જે સાબરકાંઠામાં એક પોલીસવાળા પકડાયા છે, આ બધું હોવા છતાં એ આખો મુદ્દો ડાયવર્ટ થઈ ગયો અને હવે રાજકીય મુદ્દો આપવા માટે ભાજપના જ કહેવાય ને કે આગેવાનો આ મુદ્દાને આગળ રહ્યા છે ને રેલીમાં જોડાયા હતા અને આ જે મુદ્દો છે હવે રાજકીય સ્ટન્ટ ઉપર પહોંચી ગયો છે। જો ખરેખર જ કામગીરી કરવી હોય તો જે દારૂ જુગારના કેસ ચાલી રહ્યા, દારૂ જુગાર થઈ રહ્યા, જે ખુલ્લેઆમ વેચી રહ્યા છે એના ઉપર ખરેખર કરવું જોઈએ, કારણ કે ખરેખર પોલીસની પ્રાથમિક ફરજ એ છે કાયદો વ્યવસ્થા જાળવવા માટે, પરંતુ આખો કહેવાય ને કે મુદ્દાને આ રીતે લોકશાહીમાં ડાયવર્ટ કરવામાં આવ્યો છે। જી કૃષ્ણ। જી અલ્કેશ, જે રીતે પોલીસ પરિવાર જિગ્નેશ મેવાણીનો વિરોધ કરી રહ્યા છે, તેમને આવેદનપત્ર પણ આપ્યું છે, તે જોતા જિગ્નેશ મેવાણી તરફથી શું કોઈ પ્રતિક્રિયા આવી છે ખરી? જી ચોક્કસ, હજુ સુધી જિગ્નેશભાઈ મેવાણીને તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવતી, પણ આનું હવે કહેવાય ને કે એક્શન રિએક્શન બહુ મોટું આવશે, કારણ કે ક્યાંક ને ક્યાંક હવે પોલીસ પણ હરકતમાં આવશે અને થોડાક દિવસ માટે દારૂ જુગારના કેસો બનાવશે, રેડો કરશે। બીજી બાજુ આ મુદ્દાને કોંગ્રેસે પણ ક્યાંક ને ક્યાંક હવે જનતા રેડો કરે તો નવાઈની, આમ આ મુદ્દો હવે આખો ડાયવર્ટ થઈ ગયો છે અને ગુજરાતના જે બીજા મુદ્દા છે એને ભૂલાઈ દઈને આ મુદ્દાને હવે અગ્રતા આપવામાં એવું લાગી રહ્યું, એવું ચર્ચાઈ પણ રહ્યું છે। જી કૃષ્ણા। જી આભાર અલ્કેશ, માહિતી